बिकॉज તેનું ફૂડ ખૂબ જ ટેસ્ટી પ્લસ હાઇજેનિક હોય છે। એક જગ્યાએ પંજાબી, ચાઇનીઝ અને મટકા બિરયાની હમણાં જ એમને સ્ટાર્ટ કરી છે, એકદમ ફેમસ છે અને સ્પેશિયલ એમનો AXL નો પુલાવ છે। અમારો બાબલો ત્યારથી જન્મો ત્યારથી અહીંના પાર્સલ સિવાય કોઈનું પાર્સલ મંગાવતો જ નથી। અમે છેલ્લા 20 વર્ષથી એમનો પાર્સલ લઈ જાઉં છું। અમે અવારનવાર બધા મિત્રો ભેગા થઈને અહીંયા જમવા આવી છે અને ખરેખર અહીંયાનું ફૂડ બહુ જ સરસ। સુરેન્દ્રનગરની અંદર છેલ્લા 23 વર્ષથી એક ધારો સ્વાદ, અને જ્યારે વાત આવે ત્યારે પંજાબીની, ત્યારે કોઈક ભાગ્યે જ સુરેન્દ્રનગર વાસી એવું બાકી હશે કે જેમને ન્યૂ AXN રેસ્ટોરન્ટનું પંજાબી નો ખાધું હોય। તો જી હા, પહોંચી ગયા છીએ આપણે 23 વર્ષથી જૂના ને જાણીતા એવા ન્યૂ AXN રેસ્ટોરન્ટની અંદર। અને પહેલા જ કહી દઉં કે આમની કોઈ બીજી શાખા છે નહીં, એટલે ભળતા નામથી ક્યાંય છેતરાતા નહીં, પરંતુ તેમની આ એકમાત્ર શાખા છે, રેસ્ટોરન્ટ પણ છે। તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે આવીને શાંતિથી AC હોલની અંદર શાંતિથી આ બધો ફૂડનો આનંદ પણ લઈ શકો છો। તેમજ બાજુમાં જ 2 દુકાન મૂકીને પાર્સલ પોઈન્ટ પણ છે। તો અંકલ 500 કાજુ મસાલા પાર્સલ કર દો ને। અલા બાબા, શું કરેસ તું અહીંયા? શું નામ પેલા તારું? મારું નામ ન્યુ પંડ્યા। શું લેવા આવ્યો છો તું અહીંયા? મને તો અહીંનો જ શાક ભાવે। અહીંનો જ ભાવે છે? ન્યૂ AXN નું જ તે? હા, ન્યુ એક્શન નું છે। અહીંયા સિવાય હું પપ્પાને કહું કે ન્યુ એક્શન નું જ શાક લાવજો। નકર નહીં ખાવાનું? પપ્પાને કહી દેવાનું, સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી દીધી પપ્પાને। અને શું મંગાવ્યું તે? કાજુ મસાલા। કાજુ મસાલા? ઓહો, લાગે છે હો કાજુ મસાલા। હા, हमारे यहाँ ऐसा ही होता है। છેલ્લા 20 વર્ષથી એમનો પાર્સલ લઈ જાઉં છું। એમની એક લારીમાંથી આગળ આવેલા, અને આજે એમનું જે વસ્તુ છે, એમની જે ક્વોલિટી છે, એ તમે સુરેન્દ્રનગરની સારી સારી હોટલોમાં જઈ આવો એના કરતાં પણ તમને સારી ક્વોલિટી જોવા મળશે। અને આ સાથે તમારે તમારા ફ્રેન્ડ્સને, તમારા મિત્રોને પણ જો અહીં આવવું હોય તો બાજુમાં સરસ મજાનો સેન્ટ્રલી AC એમનો હોલ છે, જેમાં આપ આવી શકો છો ફેમિલી સાથે, ગ્રુપ સાથે। અને તેઓ તમારા બર્થડે પાર્ટીના એના પણ પ્રોગ્રામ ખૂબ સરસ રીતે કરી પણ રહ્યા છે। મારું નામ દવે દિયા છે। હું બાય પ્રોફેશન એન્કર છું। સુરેન્દ્રનગર તેમજ આઉટ ઓફ સિટી શોઝ માટે મારે અવારનવાર જવાનું હોય છે, તેથી દરેક પ્લેસીસના ફૂડ્સ ટ્રાય કરવામાં આવતા હોય છે। અને જ્યારે વાત કરું છું સુરેન્દ્રનગરની, તો હું ન્યૂ AXN રેસ્ટોરન્ટ જ પ્રિફર કરું છું, બિકોઝ તેનું ફૂડ ખૂબ જ ટેસ્ટી પ્લસ હાઇજેનિક હોય છે। થેન્ક યુ। ન્યૂ AXN રેસ્ટોરન્ટના ઓનર આપણી સાથે બેઠા છે, યશભાઈ અને મનીષભાઈ। તો મનીષભાઈ, પહેલા તો એવી તમારી શું સ્પેશિયાલિટી છે કે છેલ્લા 23 વર્ષથી સુરેન્દ્રનગર વાસીઓને તમારા સ્વાદનો ચટકો લાગી ગયો છે? કાજુ મસાલા અમારું સ્પેશિયલ, પછી પનીર પસંદા, ચીઝ અંગુરી, મલાઈ કોફતા, પછી મટકા બિરયાની, પછી ચાઇનીઝ ભેળ, મંચુરિયન ડ્રાય, એક્શન પુલાવ। બરોબર છે। મૂળ તમને એક જ જગ્યાએ ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે, અને બપોરે લંચની અંદર તમને ગુજરાતી અને પંજાબી થાળી પણ મળી રહેશે। અને આ બધી વસ્તુ લંચમાં મળે છે કે નથી? હા, બધું મૂળ લંચમાં, ડિનરમાં આ બધી વસ્તુ મળશે, પરંતુ તમારે જો લંચમાં આવવું હોય તો ગુજરાતી ને પંજાબી એમની ફિક્સ થાળી છે, તે પણ એકદમ ફેમસ છે। તો તમે જો લંચ માટે બેસ્ટ, તમે જો ગુજરાતી અને પંજાબી થાળી ટ્રાય કરવા માંગતા હોય તો પણ આવજો। અને એક જ જગ્યાએ પંજાબી, ચાઇનીઝ અને મટકા બિરયાની હમણાં જ એમને સ્ટાર્ટ કરી છે, એકદમ ફેમસ છે। અને સ્પેશિયલ એમનો AXN નો પુલાવ છે। ચાલો હવે બધી આઈટમ ટેસ્ટ કરીએ, અને ઘણા બધા કસ્ટમર્સ છે તેમના પણ આપણે રિવ્યુ લઈ લઈએ। ન્યૂ AXN સુરેન્દ્રનગર અમે અવારનવાર બધા મિત્રો ભેગા થઈને અહીંયા જમવા આવી છે અને ખરેખર અહીંયાનું ફૂડ બહુ જ સરસ હોય છે। જનરલી જે બીજી જગ્યાએ જઈએ છીએ ને એના કરતાં અહીંયાની સર્વિસ પણ સારી હોય છે, અને અહીંયા અમને ખૂબ મજા આવે છે। લગભગ અમે અઠવાડિયે 10 દિવસે એકાદી વાર અહીંયા મુલાકાત લેતા હોય છીએ, અને ખરેખર અમને બહુ જ આનંદ આવે છે અહીંયા જમવામાં। સુરેન્દ્રનગરમાં ન્યૂ AXN રેસ્ટોરન્ટ બહુ જૂનું ને જાણીતું નામ છે। અમે બધા રેસ્ટોરન્ટમાં જમેલા છીએ, પણ અહીંનું ફૂડ બહુ જ ટેસ્ટી છે, અને અહીંયા અમને જમવાની બહુ જ મજા આવે છે। લગભગ અઠવાડિયે એકાદ વખત તો અમે જમવામાં હોય જ છીએ। અમારો બાબલો જ્યારથી જન્મો ત્યારથી અહીંના પાર્સલ સિવાય કોઈનું પાર્સલ મંગાવતો જ નથી અમે, અને એને અહીંનું ફૂડ બહુ ભાવે છે। થેન્ક યુ। પંજાબી તો આપણે રેગ્યુલર અહીંયા ટ્રાય કરેલું જ છે, પરંતુ તેમની સ્પેશિયલ આઈટમ છે વેજ બિરયાની, મટકા બિરયાની, અને એકદમ પ્રીમિયમ છે। બધા વેજીટેબલ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, કાજુ ને બધું દેખાઈ રહ્યું છે, કેપ્સિકમ છે, અને ઉપરથી ચીઝ નાખેલું છે। ચાલો ટેસ્ટ કરીએ વેજ મટકા બિરયાની। રિયલમાં ખૂબ જ સરસ સ્વાદ છે, અને જ્યારે હું વડોદરાની ફૂડ સિરીઝ જોતો હોય ને, ત્યારે અહીંયા લેટ નાઇટ મટકા બિરયાની બહુ ફેમસ છે। એટલે હવે આપણે સુરેન્દ્રનગરમાં પણ આટલી સરસ આઈટમ મળે છે, પહોંચી જાજો વાલીડાવ, એકદમ સરસ ટેસ્ટ છે। હવે ચાલો મંચુરિયન ટ્રાય કરીએ। ચાઇનીઝ પણ આપણે એનું ટ્રાય નથી કરેલું। વાહ ભાઈ વાહ,
એકદમ સોફ્ટ મંચુરિયન છે અને જે ટેસ્ટ આવવો જોઈએ, ખટાશ આવે, તીખાશ આવે, બધા ટેસ્ટ છે. એટલે ફેમિલી સાથે આવ્યા હોય, છોકરાઓને ચાઇનીઝ ખાવું હોય, તમારે પંજાબી ખાવું હોય, અને ઘણી બધી વેરાયટીઝ છે. પુલાવ પણ છે એમનો સ્પેશિયલ AXN, અને મટકા બિરયાની છે. એટલે ઘણા બધા ઓપ્શન્સ તમને મળી રહેશે. બહાર ગામથી મહેમાન આવ્યા હોય તો મહેમાનોને પણ લઈને આવજો. આખું અત્યારે રેસ્ટોરન્ટ પેક છે અને હાઈલી રિકમેન્ડેડ છે. બધી ફૂડ જોઈ લો, ચાઇનીઝ ભેળ જોઈ લો. હવે આનું તમે જોઈને જ તમને મોઢામાં પાણી આવી જાય એટલું સરસ મજાનું પ્રેઝન્ટેશન પણ છે. રિયલમાં ખરેખર મજા આવે એવું છે. એકય આઈટમ એવી નથી કે જેમાં એક્સ્ટ્રા મસાલા હોય. બધા મસાલા એકદમ વ્યવસ્થિત નાખેલા છે. એટલે પહોંચી જાજો.